કેવળ પુરુષ પ્રયત્ન કરી અને શ્રીજી મહારાજ મળતા નથી. ભગવાનને અને પ્રહલાદજીને 10,000 વર્ષ યુદ્ધ ચાલ્યું. બોલો, હું પ્રહલાદ મહારાજની વાત કરું છું, જેમને ભગવાનને એવું કહ્યું હતું કે મહારાજ તમે આજે કરી એને હું રક્ષા માનતો નથી. મારા ઇન્દ્રિયો અંતઃકરણથી મારી જો રક્ષા કરશો તો એને હું રક્ષા માનીશ. એવા પ્રહલાદજી અને ભગવાનની અંદર યુદ્ધ થયું. 10,000 વર્ષ યુદ્ધ ચાલ્યું. પ્રહલાદજી એક દિવસ બેઠા બેઠા વિચાર કરે કે કેમનો ભગવાન જીતીશ. અને આપણી ત્યાં એક એ છે કે આપણે ધીમા પડીએ, હારીએ શું તો આપણે શું વાત કરીએ? કોકની પાસે જઈએ ને કે સારું આ અટક્યું છે. અલગ છે, બધાની જવાના સ્થાનો અલગ છે. કોક મિત્રો પાસે જાય, બરોબર ને, અલગ અલગ વ્યક્તિઓ પાસે જાય. પણ શ્રેષ્ઠ અને ઉત્તમ શું છે? સીતાજી પણ થાકેલા ને, કારણ કે વારે વારે પેલું એ થતું હતું, ગૃહ ત્યાગ કરો. ભગવાન રામચંદ્રને એક જ વખત થયો, સીતાજીને વારે વારે થતો હતો, એટલે થાકેલા. ત્યારે વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા. કયાદુ હિરણ્યાક્ષના પત્ની, પ્રહલાદજીના માતુશ્રી, એવું નારદજીના, એ વખત નારદજીના આશ્રમ હતો, ત્યાં ગયા. તમે જુઓ, રાજા દશરથ એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા. સંતો પાસે જવાની ગયા, અને સંતો બી કેવા આવે ને પછી કે આવું આવું કરીશ ને તો આ તારું અટક્યું ઉકલશે, ત્યાં સુધી કે નહીં આવે, રસ્તો તો ખબર હોય. અને એટલા માટે ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી છે કે જે સત્પુરુષો છે એનો શિષ્ય થઈ અને તું જો નું સેવન કરીશ તો તને જે ગર્ભિત જ્ઞાન છે, રહસ્ય જ્ઞાન છે, રાજયોગ જે છે એ તને ખબર પડે.